કાદુ મકરાણી ભાગ 2 કાદ્રબક્ષ બહારવટે ઈણા જ રોડાઈ ગયું. મરવાના હતા તે માર્યા ગયા. જીવતા હતા તે જખમી તેમજ બિનજખમી તમામ કેદમાં પૂરાયા. પણ કાદ્રબક્ષ, અબાબકર, અલાદાદ, દીન મહમ્મદ અને ગુલ મહમ્મદ તો હાથમાંથી છટકી ગયા છે ત્યાં સુધી રાજને જંપ નથી. નાના નોકરો એ પાંચેને ઘડો લાડવો કરી નાખવાના લાગ ગોતી રહ્યા છે. દિવાન હરિદાસ પ્રભાસ પાટણ આવ્યા. એ 5 મકરાણીઓને ઝાલવા વિશે પોલીસ અમલદારનો મત પૂછ્યો. પરદેશી અમલદારે ભૂલ ખાઈને રસ્તો બતાવ્યા કે એના ઓરત બચ્ચાને પકડી લઈએ એટલે એને રોટલા મળતા અટકશે ને આપોઆપ શરણે આવશે. આખી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ. ધોંસીલા દીવાને હુકમ છોડ્યો કે રસાલાના 2 સવાર અમરા પર મોકલો તે લોકોને ગાડે નાખી વેરાવળની જેલમાં લઈ આવે. સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમજ કાંટિયા વર્ણના માણસોના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દિવાનને પડખે પ્રભાસ પાટણવાળા ખાન બહાદુર સૈયદ અલવી અલ એદ્રુસ જેણે વાઘેરોના બહારવટામાં ભારી ત્રાસ ફેલાવેલો તે બેઠેલા. એણે ઉઘાડા ઉઠીને કહ્યું, રાવ સાહેબ, આ આપ વિપરીત વાત કરો છો હો. આ છોકરાઓ કોઈની રંજાડ કરતા નથી. થાવાનું હતું તે થઈ ગયું. તેમનું સત્યાનાશ વળ્યું. સિપાહીના દીકરા છે પણ ચૂપ બેઠા છે. અને ઇન્શાઅલ્લાહ થોડા રોજમાં તેમને વતન ચાલ્યા જશે. માટે રાવ સાહેબ, એના જનાના સામે લડાઈ ન હોય. ના ના, ખાન બહાદુર, દીવાને ટાઢોબોળ જવાબ દીધો, એમ કર્યા વગર છુટકારો નથી. આટલી વાત થાય છે ત્યાં રસાલાના 2 જુવાન સવારો રવાના થવા માટે સલામ કરવા આવી ઊભા રહ્યા. એની સામે આંગળી ચીંધીને ખાન બહાદર અલવીએ દર્દભર્યા અવાજે દીવાનને કહ્યું કે રાવ સાહેબ, તો પછી આ 2 છોકરાઓની મયતની પણ તૈયારી કરી રાખજો અને ગિસ્તોની ભરતી પણ કરવા માંડજો. કેમ કે હવે આપ સૂતા સાંપ જગાડો છો. દિવાન હરિદાસ સહેજ હસ્યા. સવારો સલામ કરી ચાલતા થયા. કચેરી સુનસાન બેઠી રહી. અમરાપર ગામની નજીક બીજ અને અજોઠા ગામની પડખે એક કાદાની અંદર કાદ્રબક્ષ બેઠો છે. બપોરનો સૂરજ સળગે છે. કાદુ પોતાના તકદીર પર વિચાર ચલાવે છે. ગઈકાલનો એ શાહુકાર આજે ચોર બન્યો હતો. કાદ્રબક્ષ તો અમરાપરનો ખેડૂ હતો. પસાયતો હતો. એ બહાદુરે સાવજના 2 જીવતા બચ્ચા ઝાલીને નવાબને ભેટ કરેલા. તેના બદલામાં નવાબે એને અમરાપરમાં 2 સાંતી 40 એકર જમીન એનાયત કરેલી તે પોતે ખેડાવી ખાતો. એ અભણ જમાનામાં પોતે ભણેલો, મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણે એની બેઠક પણ સારા મુસદ્દીઓ ભેળી એની અદમરજાદ એક અમીરજાદાને શોભે તેવી નીતિ અને નમકલાલીને રંગે પૂરેપૂરો રંગાયેલો અને ઇણાજવાળા સગાઓને હંમેશા ખામોશના બોલ કહેનારો એવો સુલેહ સંપીને ચાહનારો કાદ્રબક્ષ વાઘેર દાયરામાં જોધા માણેકની માફક આ ઇણાજના મકરાણી દાયરામાં અળખામણો થઈ પડેલો. એના ભાઈઓ એને કમજોર કહીને ટોણા દેતા. એ જ કાદુએ પોતાની મતલબ નહોતી છતાં આ જ ભાઈઓના દુઃખમાં ભાગ લઈ પોતાનું સત્યાનાશ વહોરી લીધું હતું. એકલો બેસીને એ શાણો આદમી વિચાર કરતો હતો કે હવે શું કરવું. નિમકહરામ થઈને જૂનાગઢ સામે લડી મરવું કે મકરાણમાં ઉતરી જવું. મરીને શું કમાવું છે? નામોશી. અને ચાલ્યા જવાથી પણ નામોશી સિવાય બીજું શું મળવાનું છે? બરાબર તે વખતે આબાબકરની નાની દીકરી ભાત લઈને આવી. ભાત પીરસીને એણે કાદુને કહ્યું, કાકા બાપુ, આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો. કેમ બચ્ચા? કાદુના હાથમાં હજુ પહેલું જ બટકું હતું. નવાબ સાહેબની ફોજ આવી છે અને અમને બધાને લઈ જાય છે. તમને બધાને એટલે કોને? કાદુ ટાંપી રહ્યો. મોટી અમ્માને, મારી માને, મારી કાકીને, ભાઈને, તમામને. ઓરતોને, બચ્ચાને. ગુન્હો તો અમે કર્યો છે,
તો પછી તમને બેગુનાહોને શા માટે લઈ જાય છે? કાદુ ભૂલી ગયો કે એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકે. છોકરી કાકાબાપુના ક્રૂર બનેલા ચહેરા પર મીટ માંડી રહી. અમરાપરની બે શાંતિ જમીન ખેડનાર ખેડૂ એ સળગતા બપોરની માફક ભીતરમાં સળગી ઉઠી ખૂની બનતો હતો. બેટી, ભાત પાછું લઈ જા, એમ કહીને કાદુએ એંઠો હાથ ધોઈ નાખ્યો. ખાધું નહીં. પ્રભાસપાટણની આ બાજુ ભાલપરું ગામ છે. એ ભાલપરાની નદીના બેકડમાં કાદુ બંદૂક ભરીને બેસી ગયા. બરાબર નમતી સાંજરે એણે અમરાપરને કેડેથી એક ગાડું જતું જોયું. ગાડાના ધોળિયા બળદની જોડ પણ ઓળખી. પાછળ બે રસાલાસવારો પણ ચોકી કરતા જાય છે. ખાતરી થઈ ચૂકી, એ તો એ જ. નાય નોંધીને કાદુએ પાછળથી તાશીરો કર્યો. એક ગોળીને એક સવાર ઉડ્યો. બીજી ગોળીને બીજો પટકાયો. બીજા પક્ષનું કહેવું એમ છે કે કાદુએ આડા ફરી, સામા જઈ, સમજાવી, પડકારી, સામી છાતીએ ધીંગાણું કરેલું. અસવારને પડતા દેખીને કાદુએ હળી કાઢી. બેમાંથી પહેલાના શરીર માથે જઈને જુએ ત્યાં જુવાન ઓળખાયો. એ હતો બડામિયા સૈયદ, હજુ જીવતો હતો. કાદુ એના શરીર પાસે બેઠો. એના હાથ વાંધ્યા અને આજીજી કરી કહ્યું, બડામિયા, તું સૈયદ? મેં તારો જાન લીધો. પણ હું શું કરું? મારા બાલબચ્ચાને આમ બેગુન્હે કેદી બનતા મારાથી ન જોઈ શકાણા. હવે ભાઈ, તું મને માફ કરી શકીશ? છેલ્લા દમ ખેંચતો બડામિયા બોલ્યો, ભાઈ કાદરબક્ષ, તમને માફી છે. તમે મને ક્યાં અંગત ઝેરથી માર્યો છે? એ તો મુકદ્દર. એટલું કહીને સૈદે શ્વાસ છોડ્યા. પછી કાદુ બીજા સવારના શરીર પાસે ગયો. એને પણ ઓળખ્યો. પોતાનો નાતાવાળો જુવાન કબીરખાં. પણ માફામાફીની ઘડી તો ચાલી ગઈ હતી. કબીરખાંનો જીવ ક્યારનોયે નીકળી ગયો હતો. રૂપાળી નીલુડી નાઘેર, એથી એ રૂપાળો સરસ્વતી નદીનો એ કાંઠો, મહારાજ મેર બેસવાની રૂપાળી વેળા, સરસ્વતીના નીર ઉપર ચંપાવરણી તડકી રમી રહી છે. એ વેટાણે દોસ્તોને જ્યાફત દેવા જેવી એ જગ્યાએ એક સૈદને અને એક ભાઈબંધને ઢાળી દઈ એની લાશો ઉપર કાદુ ઊભો છે. રૂપાળી કુદરત જાણે રોઈ રહી છે. આપદા અને શર્મને ભારે કાદુનો ચહેરો નીચે ઢળે છે. જાણે કે એની શર્મને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પહેડો દુનિયા પર લપેટી દે છે. બાલબચ્ચાને તેડી બહારવટીયો અમરાપરમાં આવ્યો. ત્યાંથી બધાને ઘોડા પર બેસારી બરડામાં ઉતાર્યા. તે પછી કહેવાય છે કે કોડીનાર પાસે મૂળ દ્વારકાથી મહવામાં બેસારી બચ્ચાને મકરાણ ભેગા કરી દીધા. એના દિલનું ઊંડામાં ઊડું ખુન્નસ ઉછળી આવ્યું હતું. ભેળા 5 ભાઈ ભત્રીજાનો સાથ હતો. વેર લેવા જતા એણે વિવેકને વિસારી દીધો. એક દિવસમાં એક ગામ ભાંગે તો સમજજો કે સાધુએ ભાંગ્યું. અને 3 ગામ ભાંગે તો કાદુએ ભાંગ્યું સમજજો. એટલી જાહેરાત રાજસત્તાને પહોંચાડીને કાદુ ગીરની રયતને રીઝાડવા નીકળી પડ્યો. પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબાબકર છે, અલાદાદ, ફકીર મામદ અને દીન મામદ છે, સ્નવાવવાળા જમાદાર સાહેબદાદનો 12-14 વર્ષનો દીકરો ગુલમામદ છે, 2 સીદી છે, ને બાકી ખાટસવાદિયા ભળ્યા છે. સાદા લુગડા પહેરે છે. બીજા બહારવટિયાની માફક વરરાજાનો વેશ નથી ધર્યો. ભેળો નેજો પણ નથી રાખ્યો. ખભે બંદૂક લઈને પગપાળા જ ચાલે છે. ઊંટ ઘોડું કાંઈ રાખતા નથી. રોજ 5 વખત કાદુ નમાઝ પડે છે. અને સાથોસાથ ગામ ભાંગી જુલમ વર્તાવે છે. રોજ 3 ગામડા ઉપર પડતો 30 ગાઉની મજલ ખેંચે છે. આસપાસના ગામેતીઓ, તાલુકદારો, મકરાણીઓ વગેરે એને ઉતારા આપે છે. એની પાછળ જૂનાગઢે અને એજન્સીએ પોતાની બધી શક્તિ રોકી દીધી છે.
બહારવટિયાના માથાના ઇનામો જાહેર થયા છે. કાદુ અને આબાબકરના 1,000 રૂપિયા, દીન મામદ અને અલાદાદના 500, બે સીદીઓના પણ 500. એમ પણ કહેવાય છે કે કાદુના માથા સાટે 20 સાંતી જમીનનું નામ નીકળેલું. રાતના 10 બજ્યાની વેળા થઈ હશે. ગામડિયા લોકોની અંદર સોપો પડી ગયો હતો. ગીરના માતબર મહાલ ઉના મહાલનું તડ નામે અંધારિયું ગામ, ઝાઝા ચોકિયાત ન મળે કે ન મળે પૂરા હથિયાર, એમાં કાદુ પડ્યો. એ તો હતો નાણાંની ભીડમાં, એટલે પહોંચ્યા વાણિયાના ઘર ઉપર. મૂછાળા તો ક્યારના એ પાછલી વાડ્ય ઠેકીને ભાગી ગયા હતા. ઘરમાં ફક્ત એક પરણેલી દીકરી હતી ને દીવાને ઝાંખે અજવાળે એના અંગ ઉપર પીળું ધમરક સોનું ચળકતું હતું. કાદ્રબક્ષ ઓસરીએ ઊભો રહ્યો. બીજા અંદર ગયા છે. ઘર લૂંટાય છે. એમાં એકાએક બાઈએ ચીસ પાડીને કાદુની નજર ખેંચાણી. તુર્ત એણે ભયંકર અવાજ દીધો હો વલાતી. ખબરદાર! એક સંગાથીએ એકલવાઈ વણિક કન્યાનો હાથ ઝાલ્યો હતો. બહારવટીએ એને હો વલાતી એટલે કે ઓ મકરાણી કહી બોલાવ્યો, કેમ કે એની ટોળીમાં મકરાણી સિવાયના કોણ કોણ હતા તેનો ભેદ બહાર ન પડી જવો જોઈએ. કાદુ ઘરના બારણા પર ધસ્યોને એણે સોબતીને હુકમ કર્યો કે બહાર આ. ભોંઠો પડેલો સાથી બહાર નીકળ્યો. બહારવટિયાની સામે ઊભો રહ્યો. બેટા ડરીશ ના. તારું ઘર નહીં લૂંટીએ. તું તારે ચાલી જા. એટલો દિલાસો એ એકલ ઓરતને આપીને કાદુ ગુન્હેગાર તરફ કરડો થયો. એની નજર અપરાધીના હૈયા સોંસરી જાણે ઉતરતી હતી. ચલો ગામ બહાર કહીને એણે સાથીને મોઢા આગળ કર્યો. પોતે ફરીવાર ઓરડામાં જોયું. દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એ ઓરત ઊભી હતી. એ ઘર લૂંટ્યા વિના બહાર નીકળી ગયા. ગામ બહાર જઈને એણે અપરાધી ખાટસ્વાદિયા સામે કરડી આંખો કાઢી કહ્યું, બહારવટાની અંદર કાદ્રબક્ષ નાની એટલીને દીકરી, બરોબરની એટલીને બહેન અને મોટેરી એટલીને માં ગણી ચાલે છે. કાદ્રબક્ષ એક પાક મુસલમાન છે. એની સાથે તારા જેવા હેવાન ન ચાલી શકે. હું તને ઠાર કરત. એક પલ પણ વાર ન લગાડત. પણ તારી લાશ આહી પડી ન રખાય, અમારે ઉપાડવી પડે, માટે જ હું તને નથી મારી શકતો એટલો અફસોસ કરું છું. ચાલ્યો જા. આ લે તારી ખર્ચીના પૈસા. પૈસા આપીને તે જ પળે એને રવાના કર્યો. દિવસ આથમવા ટાણે કાદુ ગીરના માતબર ગામ ગઢડા ઉપર આવ્યો. ચંદ્રનું ગ્રહણ હતું. થાણાનો પૂર્બિયા જાતનો દફેદાર હાથમાં હાંડલું લઈને નહાવા જાય અને કાદુને થાણામાં દાખલ થવું. દફેદારે બહારવટિયાને પડકાર્યા કે કોણ તું? કાદુએ જવાબ આપ્યો, હમ ગીસ્તવાલા. જલ્દી બંદોબસ્ત કરો. એમ ખોટું બોલી શત્રુને ભૂલમાં નાખીને કાદુએ માર્યો. સંત્રી લાલસિંહને પણ ઠાર કર્યો. 3 વાણિયાને એક ખોજો, ચારેને લૂંટી ચાલ્યો ગયો. ઉંબા ઉપર પડ્યા. ત્યાંનો પટેલ ગીસ્તની સાથે બહુ હળતો ભળતો રહી કાદુની બાતમી દેતો. એનું નાક કાપ્યું. હસનાપુર ભાંગ્યું. ત્યાંના સંધિ તૈબને પકડીને હાજર કર્યો. કહ્યું કે તૈબડા, તું સીમાડાની તકરારો કરવા બહુ આવતો. તને સીમાડા દોરવા વહાલા હતા. લે, એ સીમાડા દોરવાનો તારો શોખ અમે પૂરો કરીએ. એમ કહીને તૈબના પેટ ઉપર તરવારની પીંહીથી ચરકા કરી સીમાડાની લીંટીઓ દોરી. સવની, ઈશ્વરીયુને મોરાજ 3 ગામ ભાંગીને લૂંટ કરી. પસનાવડા ભાંગ્યું. એક બ્રાહ્મણ ભાગ્યો, તેને ઠાર માર્યો ને પછી ગયા લોઢવા ઉપર. લોઢવાનો આયર પટેલ એવું બોલેલો કે કાદુ બીજે બોડકીયુમાં ફરે છે, પણ અહીં શિંગાળીયુમાં નથી આવ્યો. આવે તો ભાયડાની ખબરું પડે. આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી. ઓહો! પટેલ સામે ચાલીને તેડા મોકલે છે, ત્યારે તો ચલો ભાઈ.
એટલું કહીને કાદર ચડ્યો. પટેલનું ઘર લૂંટ્યું. પટેલને બાન પકડ્યો. પકડીને કહ્યું કે ભાગેગા તો હમ ગોલી સે ઠાર કરેગા, रहेगा तो मौज से रखेगा. પટેલ શાણો એટલે સમય વર્તી ગયો. ન ભાગ્યો. એને બહારવટીઓ છૂટથી રાખતો અને બરાબર રોટલા ખાવા દેતો. લોઢવા ભાંગ્યું ત્યારે કાદુ એક કારડિયા રજપૂતને ખોરડે પઠો. મરદ લોકો પોબારા ગણી ગયે. બહારવટીયાનો ગોકીરો સાંભળીને ઘરની બાઈ ઊંઘમાંથી બેબાકડી ઉઠી. એના અંગ ઉપર લુગડાનું ભાન ન રહ્યું. ભાળતાં જ કાદુ પીઠ કરીને ઊભો રહ્યો. ઊભીને પાછળ થરથર ધ્રુજતી અર્ધનગ્ન ઓરતને કહ્યું, બેન, તારા લુગડા સાચવી લે. હું તારી અદબ કરીને ઊભો છું. બીશમાં બેટી. પણ બાઈ તો હેબતાઈ ગઈ હતી. એ હલી કે ચલી ન જ શકી. અલ્લાની આંખ જેવો દીવો જલતો હતો. કાદુ બહાર નીકળ્યો. કહતો ગયો કે બેટી, તારા ખોરડાનું કમાડ વાસી દે. સાથીઓને કહ્યું કે આ ઘર નથી લૂંટવું. ચાલો. એક ગામમાં પડીને કોઈ તાલેવર વેપારીનું ઘર ઘેર્યું. અધરાતને પહોર અંદરના માણસો ઊંઘતા હતા. બારી બારણા ખેડવી શકાય તેવા સહેલા નહોતા. કાદ્રબક્ષ પોતે ખોરડા પર ચડી ગયો. એણે ખપેડા ફાડીને અંદર નજર કરી. ઘસઘસાટ નીંદરમાં સ્ત્રી પુરુષને એક સેજની અંદર સૂતેલા દેખ્યા. જોતાં જ પાછો ફરી ગયો. ભિયાલ થોરડી ભાંગ્યું. હવાલદારો વાડ ઠેકી ઠેકીને ભાગી ગયા. લુંબા ભાંગ્યુંને આંબલાસના બાન પકડ્યા. દંડ લઈ લઈને છોડ્યા. સણોસરીને નગડિયાની લૂંટ કરી લોકોને દાંડિયા રાસ રમાડ્યા. ખજૂર વહેંચ્યા. ગિરાસિયાઓનો પોતે આશરો પામતો હોવાથી ગિરાસિયા ગામ પર નહોતો જતો. પણ એક મકરાણીનો ભૂલવ્યો બિનવાકેફ કાદુ જેટસુરવાળાની બોરડી ઉપર પડ્યો. એમાં એક તલવારધારી કાઠી જુવાનને ઊભેલો જોયો. અવાજ દીધો કે એ જુવાન, હથિયાર છોડી દે. પણ જુવાન હેબતાઈ ગયો હતો. કાદુએ 3 વાર કહ્યું કે જુવાન, હથિયાર છોડી દે. પણ જુવાન જડ પથ્થર જેવો ભાન ભૂલી ઊભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂંટ. એ ટાણે વસ્તીમાંથી કોઈએ કહ્યું કે વસ્તીને સંતાપો છો, જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી? અર, આ દરબારનું ગામ. ભૂલ થઈ કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો. ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બાળ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન બહાદુર અલવીના ભાઈની ગિસ્ત પર તાશીરો કરી ભગાડી. ગામલોકોના નાક કાન કાપ્યા. ઘાતકીપણાએ એની મતીને ઘેરી લીધી. દાહ્યા ડમરા અને ખાનદાન કાદ્રબક્ષે માઝા મેલી. પોતાની ફતેહમાં મદહક બની અને કિનો લેવાના નેક માર્ગો મૂકી દઈ રયતના નાક કાન કપાવવા શરૂ કર્યા. એટલા બધા કાપ્યા કે એના દુહા જોડાણા. આ કાદુએ કરલી નાક કાનની કાપાકૂપને અંગે જ જૂનાગઢના દાક્તર ત્રિભુવનદાસે કપાળની ચામડી ઉતારી નવા નાક સાંધવાની કરામત શોધી હતી. કરમરનો કાંટો કરી હેતે માંડેલ હાટ. 1 પૈસાના 8. કાદુએ નાક જ કર્યો. પોતે પોતાને હાથે તો એટલો હેવાન બની શક્યો નહીં, પણ એના ખૂનીને રાક્ષસી ભાણેજ અલાદાદને હાથે આ અત્યાચાર થવા દીધો. બાનને બહારવટીઓ કેવી રૂડી રીતે રાખતો. એક દિવસ કાદુ નદી કાંઠે નમાજ પડે છે. ટૂંકા અને મોરુકા વચાળે સરસ્વતી નદી ચાલી જાય છે. નમાજ પડતો પડતો કાદુ પોતાની રોજની રીત પ્રમાણે હોઠ ફફડાવી બેઆલે છે કે હે ખુદા, અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ. અમે ત્રાસ વર્તાવીએ છીએ. અમે દોઝખમાં જ જવાના, પણ શું કરીએ? દુનિયા માનતી નથી. અમારી ઇજ્જત જાય છે. ત્યાં એણે ભડાકો સાંભળ્યો. નમાજ સંકેલીને જ્યાં જાય ત્યાં તો સાસણ ગામના દફતરી લુવાણો પુરુષોત્તમ, કે જેને બાન પકડેલો,
તેને ઠાર કરેલો દીઠો 7 દિવસથી પુરુષોત્તમ સાથે જ હતો. એને કાદુએ કવેણ પણ કહ્યું નહોતું. આજ એને ઢળેલો દેખીને કાદુની આંખોમાંથી દડ પાણી છૂટી ગયા. પૂછ્યું, આ કોણ શૈતાને કર્યું? અલાદાદને ચહેરે મશ ઢળી ગઈ. અલાદાદ, તે આ કર્યું. બાનને માર્યો એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો. માથું ફોડ્યું અને કહ્યું કે ચાલ્યો જા. તું ને તારા 2 સીદીઓ પણ 7 દિવસ સુધી 3 સોબતીઓને જુદા રાખેલા. પછી તેઓ ઘણું રગડ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા. કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવત. એક જાણકાર આ વાત બીજી રીતે બની હોવાનું કહે છે. પુરુષોત્તમ દફતરી નહીં પણ જંગલ વહીવટદાર હેમાભાઈ અમીચંદ મારુકાથી સાસણ જતા હતા. તેવામાં માર્ગે એને બહારવટિયાએ રોક્યા. પછી પૂછપરછ કરીને અલાદાદે એને ચાલ્યા જવા દીધા. હેમાભાઈ થોડેક ગયા હશે ત્યાં તો જાંબુરનો સીધી 52 બોથા કે જે બહારવટિયાઓ માટે ભાતું લઈને આવેલ, તેણે અલાદાદને કહ્યું કે તમે તો એને જવા દીધા, પણ એ તો અમારો વહીવટદાર છે, એટલે અમને લીલી તાપણીમાં બાળશે. આ પરથી અલાદાદે પાછળથી બંદૂક મારી હેમાભાઈને ઠાર કર્યા. આ જાણ થતાં જ કાદુએ અલાદાદને ફિટકારી કાઢી મૂકેલો. કાદુ એમ કહેતો કે આવી અકારણ હિંસા તેમની નેકીને ખાઈ ગઈ. વૈશાખ મહિનો હતો. વેરાવળના હવા મહેલોમાં દરિયાની લહેરીઓ હિલોળાઈને હાલી આવતી હતી. ગોરા અમલદારોની છાવણીઓ નખાઈ ગઈ હતી. મહેલો ઉપર અંગ્રેજોના વાવટા ફ્રાકા મારી રહ્યા હતા. સાહેબ મડમોની આંખોમાં સુખના ઘેન ઘેરાતા હતા. બારીએ બારીએ સુગંધીવાળાની ટટ્ટીઓ, મેજ ઉપર ફૂલોના હાર, ગજરા, મીઠા શરબત અને મીઠા શરાબ, એ સહુ મળીને સાહેબ લોકોને નવાબની મહેમાનદારીની મીઠપમાં ઝબકોળતા હતા. અંગ્રેજોની સરભરા માટે જૂનાગઢનું રજવાડું વખણાય છે. એક દિવસ સાંજ નમતી હતી. 2 ઘોડાગાડીઓ ગોધુલીના અંધારાજવાળા વિંધીને પ્રભાસપાટણથી વેરાવળ પાછી આવતી હતી. ગાડીઓને બંને પડખે રાતા દીવા, અંગ્રેજોની રાતી આંખો જેવા જગતા હતા. બરાબર હાજી માંગરોળીશા પીરની જગ્યા પાસેથી પહેલી ગાડી ચાલી ગઈ. અંદર એક ગોરોને એક મડમ બેઠા હોય તેવું દેખાતું હતું. એ ગાડી ગઈ, એની પાછળ બીજી ગાડી નીકળી. નીકળતા જ હાજી માંગરોળીશાની જગ્યાની આથમણી દિશાના ભાઠોડમાંથી એક આદમી ઉઠ્યો. ખડા રખો એવી કારમી ત્રાડ દીધી. તળપ મારીને એ પડછંદ આદમી કબરમાંથી ઉઠેલા પ્રેત જેવો ગાડીની પગથી પર ચડી આવ્યો. બંદૂક તાકી ઘોડો દબાવે એટલી વાર હતી. ત્રાડ દીધી કે લેતા જા શૈતાન ઇસ્કાટ સાબ, यहाँ જ પર તોપ ચલાને વાલા, હમ જમાદાર કાદરબક્ષ. દરમિયાન ગાડીના ભડકેલા ઘોડાઓની લગામે પર 5 બુકાનીદારો ચોંટી પડ્યા હતા. હમ ઇસ્કાટ નહીં, હમ ગાડીમાં એક મડમની જોડાજોડ બેઠેલો ગોરો પુકારી ઉઠ્યો. तुम कौन? बहारवटियाए पूछ्યું. जैक्सन साहब, धारी पलटन वाला. इस्काट साहब किधर गया? पहली गाड़ी में निकल गया. आ आखी घटनानो एक सबड़ पुरावो मळे छे. सने 1910 ना सांज वर्तमान पत्रना पतेती अंकમાં સ્વ જસ્ટિસ એફ. સી. ઓ. બીમન, મુંબઈ હાઈકોર્ટ ને રિકલેક્શન્સ ઓફ ઓલ્ડ ડેઝ ઇન કથિવાર નામનો લેખ છે. તેમાં એ ન્યાયમૂર્તિ, પૂર્વે પોતે કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટન્ટ હતા તે વખતના અનુભવો નોંધતા લખે છે કે હાય યા અલ્લાહ, હમ ગાડી ભૂલ ગયા. યે औरत कौन? हेबताईने थंभेली मडम तरफ आंगળી કરી પૂછ્યું. इस्कोट साहब की जोरू. औरत को हम नहीं मारेगा, जाओ. એટલું કહીને બહારવટીયો નીચે ઉતર્યો. બહાદુર અંગ્રેજ જેક્સને એને સાદ પાડ્યો. જમાદાર કાદરબક્ષ, થોડીક વાત કહેવી છે, સાંભળશો?
બોલો સાબ, શા માટે આ ખૂનામરકી? કોઈ રીતે સમજો. બિનહથિયારે. આહીથી 1.5 ગાંવ ઉપર હેરણ નદીમાં ચાંદ ખિતાલની જગ્યા પાસે. એટલું કહીને બહારવટીયો અંધારી રાતની સોડ્યમાં સમાઈ ગયો. ગેબમાંથી પણ એના પગલાં બોલતા હોય તેમ સ્કોટની ભયભીત મડમ ચમકતી હતી. થોડીવારે એના જીવમાં જીવ આવ્યો. છાતીવાળો જુવાન જેક્સન જાણે કે બહારવટિયાના મેળાપથી બેવડો હિંમતબાજ બન્યો. એની છાતી પહોળાતી હતી. એણે જઈ સ્કોટને વાત સંભળાવી. 5 જ પગલે સ્કોટ બચી ગયો. બીજા દિવસની રાત અંધારું ઘોર અને ગીરની ખપ્પર જોગણીશી હેરણે નદીનો ભેંકાર કિનારો બરાબર ઠેરાવેલ ઘડીએ ધારી પલટનનો ઉપરી અંગ્રેજ જેક્સન બિન હથિયારે પોતાના રોજના ભેરું એક તમંચાને ન ત્યજીને એકલો આવ્યો. આવીને ઊભા રહ્યો. અંધારે અંધારે એની પાણીદાર આંખો હીરા જેવી ચમકતી ઓરીને આઘી કાદુને ગોતતી હતી. થોડીવાર આમ તો થોડીવાર તેમ કોઈ બેઠું બીડી પીતું હોય તેમ તીખારા જગતા હતા. હવામાં ખૂણેથી ઝીણી સિસોટી વાગતી હતી. પણ કોઈ માનવી નહોતું. થોડીવારે ખંભે ગોબો નાખીને એક આદમી આવ્યો. જેક્સને પડકાર્યો, કૌન હૈ? રબારી છું બાપા, સામેથી જવાબ મળ્યો. આહી કોઈ સિપાહી દેખ્યો? જેક્સન સાબ, કાદ્રબક્ષ લોહીનો તરસ્યો નથી. મારા ગરાસ ચાંસનું પાર પડે તો હું અત્યારે જ બંદૂક છોડી દઉં. નહીં તો હું ઇસ્કાટને ગોતી કાઢીને જ્યાંથી મારીશ અને નવાબની સોના જેવી સોટને સળગાવી મૂકીશ. બહાદુર આદમી, તારી ખાનદાની પર હું આફરીન છું. હું પોતે જઈને નવાબ સાથે વિષ્ઠી ચલાવું છું. બોલ, કાલે ક્યાં જવાબ દેવા આવું? ઠેકાણું આપ. તું ગોરો મને જવાબ દેવા આવીશ? કાદુએ કરડાઈ ભર્યો તિરસ્કાર બતાવ્યો. હા, હું અંગ્રેજ બચ્ચો છું, માટે જ આવીશ. બહારવટીયો જેક્સનના સાવસ સરખા ચહેરા સામે જોઈ રહ્યો. ફરી પૂછ્યું, એકલો? એકલો? બિનહથિયારે? હા, હું એને ખબર દઉં છું, તમે અહીં બેસો. રબારી ગયો. થોડી વારે રબારીનો વેશ ઉતારીને કાદ્રબક્ષ હાજર થયો. અવાજ દીધો કે સલામ જેક્સન સાબ. સલામ તમને કાદ્રબક્ષ. હું આવ્યો તો છું, પણ માઠા ખબર લઈને. મારી બધી મહેનત ધૂળ મળી છે. નવાબને ઘણું સમજાવ્યા. મુંબઈ સરકારની મારફત સમજાવ્યા. પણ નવાબ કહે છે કે મારી રિયાસતમાં 5 કોમો પડી છે, મકરાણી, મહિયા, કાઠી, આહિર અને હાટી. હું આજ પોચો થાઉં તો મને જૂનાગઢનો ગરાસ એ 5 કોમો ખાવા જ ન આપે. માટે હું તો કાદુને જેર કરવાનો. જેક્સન સાબ, આવો જવાબ આપવા આવવાની તમે હિંમત કરી. કેમ નહીં? મેં તને કોલ આપ્યો હતો. એકલા આવવાની હિંમત કરી. એમાં શું? તું સાચો મર્દ છે તે ઓળખાણ તે દિવસની સાંજે જ થઈ ચૂકી હતી. તારા પર મને ઇતબાર હતો. 1000 આફરીન છે તમને, સાહેબ. પણ બોલો, હવે મારે શું કરવું? તારી ખુશી હોય તે કરજે. મારું દિલ તો એટલું દુખાયું છે કે મારા ધારી પરગણામાં તે તારી પાછળ ફરવા આવનારી નવાબી ગિસ્તને કોઈ શેર આટો પણ વેચાતો નહીં આપે એટલું હું તને કહી દઉં છું. મારા છેલ્લા સલામ, કાદ્રબક્ષ. સલામ, જેક્સન સાબ. લેખક ઝવેરચંદ મેઘાણી. આ માહિતી સોરઠી બહારવટિયામાંથી લેવામાં આવેલ છે. આગળની વાત કાદુ મકરાણી ભાગ 3માં કરવામાં આવશે. તો અમારી ચેનલ નિક સ્ટોરીને લાઇક કરો, શેર કરો અને મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અવનવી કહાની સાંભળવા મળે. તમારો આભાર.